અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ચોરીનો અજીબો ગરીબ ઘટના બની છે। કિસ્સો એક સામે આવ્યો છે। દુકાનનું શટર તોડી પોપટની ચોરી કરાઈ છે। દુકાનની અંદર રહેલા 11 જેટલા વિદેશી પોપટની ચોરી કરી લેવામાં આવી। એક પોપટની કિંમત છે 1.5 લાખથી 3.25 લાખ રૂપિયા। લાખો રૂપિયાના પોપટ લઈને ચોર ફરાર થઈ ગયો। જુહાપુરામાં આવેલા એક્વેરિયમ શોપમાં ઘટના બની છે। આરોપી કાર લઈ ચોરી કરવા માટે આવ્યા હતા। ચોરી અંગેની ફરિયાદ દાખલ થતા પોલીસે પણ તપાસ હાથ ધરી છે। ત્યારે અમદાવાદના જુહાપુરાની આ ઘટના બની છે કે જ્યાં પોપટની ચોરી કરવામાં આવી છે। ઓનલાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, કઈ રીતે આ ચોરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો? પોલીસની કેવી કાર્યવાહી? મિત્ર, જે વાત કરવામાં આવે તો અજીબ ઘટના વેજલપુર પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાઈ છે। આ ઘટનાની જે વાત કરવામાં આવે તો જે પોપટ હોય, જે વિદેશી પોપટ હોય, જે અહીંયા લાવવામાં આવતા હોય અને વેચાણ અર્થે રાખવામાં આવતા હોય છે, એવા ઇમ્પોર્ટેડ પોપટ જે છે એની ચોરી થઈ છે અને 11 જેટલા પોપટ જે હતા એ વિદેશી પોપટની ચોરી થઈ ગઈ છે। સીસીટીવી કેમેરામાં કેદ થયો છે આ ચોર। શટર જે છે, એક્વેરિયમ જે શોપ હતી એનું શટર તોડી અંદર પ્રવેશ કરે છે। પ્રવેશ કર્યા બાદ જે છે તમામ પોપટ લઈ અને ફોરવ્હીલની અંદર લઈ અને આ ચોર ત્યાંથી ફરાર થઈ ગયો છે। ત્યારે આ સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અત્યારે ફરિયાદ નોંધાવવાની તજવીજ શરૂ કરવામાં આવેલી છે। નજીકના સમયમાં ફરિયાદ નોંધવામાં આવશે અને પોલીસનો એવા પ્રકારનો દાવો છે કે આ જે ચોર છે, પોપટ ચોર જે છે, તેની ધરપકડ જે છે કરવામાં આવશે। બિલકુલ ઉદય, આભાર માહિતી બદલ।